મુસ્લિમો માટે સૌથી મહત્વનો ધાર્મિક સ્થળ એટલે મક્કા અને મદીના છે. ત્યાં મુસ્લિમો પોતાના જીવનમાં એક વખત જવાની મહેચ્છા રાખતા હોય છે. ત્યારે આજે જુનાગઢ ખાતેથી 11 જેટલા યાત્રાળુઓ આ પવિત્ર શહેર મક્કા મદીનાની યાત્રાએ પહોંચ્યા હતા. ત્યારે યાત્રાળુઓએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ત્યાં જઈને ભારત દેશ વિશ્વમાં પોતાનું સ્થાન મજબૂત કરે અને આ દેશની કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના ઈશ્વરથી કરીને જઈશું. બિસ્મિલ્લાહ સોસાયટી પાર્કમાંથી અને અમારા 11 સાથીઓ બધા મળી અને અલ્લાહના મુકામ એટલે કે હજે મુકરમમાં મક્કા મદીનાની સફર માટે જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અને પૂરા દેશ માટે અને દેશની પ્રગતિ માટે અને આ દેશના તમામ લોકો માટે, તમામ ધર્મના લોકો માટે, સુખ શાંતિ માટે, પશુ પંખી માટે અને કુદરત મહેરબાની કરે દરેક ઉપર એવી દુઆની ત્યાં જઈને અમે દુઆ કરીશું અને આ ભારતની એકતા અને અખંડતા જળવાઈ રહે તે માટેની અમે ત્યાં જરૂર દુઆ કરીશું. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.